મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। પાટણમાં કલેક્ટરના મેલ આઈડી પર બોમ્બની ધમકીવાળો મેલ મળ્યો હતો। પાટણ કલેક્ટર કચેરીમાં 3 વાગે બોમ્બ બ્લાસ્ટ થવાની ધમકીવાળો મેલ મળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। પાટણ કલેક્ટર સહિત 200 જેટલા કર્મચારીઓને કલેક્ટર કચેરીમાંથી બહાર નીકાળી દેવામાં આવ્યા હતા। પાટણ કલેક્ટર કચેરીમાં તમામ પ્રકારની કામગીરી સ્થગિત કરીને કર્મચારીઓને બહાર નીકાળવામાં આવ્યા હતા। ઈડીના મેલ આઈડી પરથી બોમ્બ બ્લાસ્ટની ધમકીવાળો મેલ આવ્યાની શક્યતા હોવાનું કલેક્ટરે જણાવ્યું હતું। પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક તેમજ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડ્યો હતો। બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ બોલાવી દેવામાં આવી છે। ચકાસણી બાદ સમગ્ર હકીકત બહાર આવશે। જોકે પાટણ બાદ રાજકોટ કલેક્ટર કચેરીમાં પણ બોમ્બની ધમકી મળી છે। જિલ્લા કલેક્ટરને ધમકી ભર્યો ઈમેલ મળતા પોલીસ દોડતી થઈ છે। પાટણમાં અધિકારીઓ કર્મીઓને રજા આપવામાં આવી છે અને બોમ્બ સ્ક્વોડ ઘટના સ્થળે દોડી આવ્યો હતો। પાટણ જિલ્લાના કલેક્ટર કચેરીના મેલ આઈડી પર બોમ્બ બ્લાસ્ટની ધમકીવાળો ઈમેલ મળતા સમગ્ર જિલ્લામાં હડકંપ મચી ગયો છે। આ ઈમેલ 1:30 વાગે એક આઈડી પરથી મોકલવામાં આવ્યો હતો, જેમાં બપોરે 3 વાગ્યા સુધી કલેક્ટર કચેરીમાં બ્લાસ્ટ થવાની શક્યતા દર્શાવવામાં આવી હતી। આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા છે। જોકે પાટણ બાદ રાજકોટ કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। જિલ્લા કલેક્ટરને ધમકી ભર્યો ઈમેલ મળ્યો છે। આ મામલે જિલ્લા કલેક્ટરે પોલીસ વિભાગને જાણ કરી છે। સમગ્ર મામલે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી, ડોગ સ્ક્વોડ, બોમ્બ સ્ક્વોડ અને સ્થાનિક પોલીસની ટીમ તપાસ અર્થે કલેક્ટર કચેરી ખાતે પહોંચી ગઈ છે। આ એક ઈમેલ આવ્યું હતું કલેક્ટરના આઈડી ઉપર કે આ એક બોમ્બ થ્રેટ જેવું એમાં રાખ્યું છે। આજે 3 વાગે પહેલાં ઈડી બ્લાસ્ટની સંભાવના છે એમ કરીને એક અનોનિમસ ઈમેલ આઈડી હતા। થર્ડ પાર્ટી ડોમેનવાળા નથી, એક થર્ડ પાર્ટી એક ઈમેલ આવ્યું। આ એક બેસિક પ્રિકોશનરી છે કે કોઈ પણ એક એસઓપી તરીકે બધાને ક્લિયર કર્યું છે। હવે બીડીએસ આવે, બોમ્બ ડિટેક્શન સ્ક્વોડથી આપણા ક્લિયર કરવા માગું છું। આ બેસિક એક પ્રિકોશનરી મેસરથી એસઓપી, કોઈ ખબરાની વાત નથી, કોઈ આઈડેન્ટિફાઈ નથી કર્યું છે આ ઈડી બાબતે। બસ એક લગભગ આપણા કચેરીમાં 200થી ઉપર માણસ હોય તો બધાને ક્લિયર કરવા માટેની બેસિક એસઓપી તરીકે ઈમેલ આઈડી ઉપર નહીં, કશું નહીં, કોઈ વિગત પણ નથી એમાં। કોઈ આટલું જ લખ્યું છે કે 3 વાગ્યા સુધી આ ઈડીની સંભાવના છે, એટલે અને ઉસી બેસિસ ઉપર આપણા ક્લિયર કરવા માંગુ છું। બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।